હાલ દરેક માતાઓ ખાસ ચેતી જજો। હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દીકરીઓના ચહેરા અને શરીર પર મારના નિશાન દીકરીઓના પીડાને વ્યક્ત કરી રહ્યા છે। પોતાની પ્રેમિકાને જે દીકરાઓને નિર્દયતાથી માર માર્યો હતો, વેજલપુરમાં ફતેહવાડી વિસ્તારમાં એક મકાનમાં આ બે માસૂમ દીકરીઓ પોતાના ઘરે આવી હતી। પિતા શેરખાન ડ્રગ્સ કેસમાં જેલમાં હતા, જેથી દ્વારકાથી દાદા દાદીના ઘરેથી પિતાના ઘરે 2 મહિના પહેલા જ આવી હતી। પરંતુ આ બાળકીઓને ખબર નથી કે માતા બનવા માટે આવેલી આજે પિતાની પ્રેમિકા અને તેમની સાથે નિર્દયતાથી માર મારશે। 10 જાન્યુઆરીના રોજ ફરીન પઠાણે દીકરીઓને માર માર્યો હતો। મોઢામાં રૂમાલના ડૂચા ભરીને લાકડીઓથી ફટકારી હતી, જેમાં એક બાળકીને માથામાં ટાંકા આવ્યા હતા। જે બાળકીઓને આખી રાત મુર્ગો બનાવીને બેસાડી રાખીને અત્યાચારની હદ વટાવી દીધી હતી। સવારે પાડોશીઓએ દીકરીઓના ચહેરા પર મારના નિશાન જોતા આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને નિર્દોષ સાવકી માતાથી ધ્રુજતી દીકરીઓ મહિલાને સજા મળે તેવી માંગ કરી રહી છે। એમ ડિવિઝનના એસપીએ બીવી વાણંદે જે જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડ્રગ્સ કેસમાં જેલમાં જે બંધ શેરખાને પોતાની પત્ની સાથે 5 વર્ષ પહેલા છૂટાછેડા લઈ લીધા હતા અને પોતાની બંને દીકરીઓને દ્વારકા માતા પિતા પાસે મોકલી દીધી હતી। અને જ્યારે અમદાવાદમાં ફરીન સાથે લિવ ઇન રિલેશનશિપમાં જે રહેતો હતો અને થોડા સમય પહેલાં ડ્રગ્સ કેસમાં શેરખાનને વેજલપુર એટલે કે પાલનપુરના જે જેલમાં મોકલ્યો હતો અને દીકરીઓને પિતાને જેલમાં મળવા જવું હતું। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।